એ હોરો જુગણી માની ચૂંદલડી એ હાય બોલ હાય હાય યારો તો મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર। તો આજે આપણે ગુજરાતમાં એવું બહુ મોટું નામ એટલે કે સુરેશભાઈ ઝાલા। તો મિત્રો આજે આપણે સુરેશભાઈ ઝાલાના ઘરે જવાનું છે, તેમનું ઘર બતાવવાનું છે, તેમનું ગામ બતાવવાનું છે। તો વિડીયોમાં બહુ મજા આવવાની છે, તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। આપણે સુરેશભાઈ ઝાલાના ગામ એટલે કે નાદોલ ગામમાં જઈ તેમની જન્મભૂમિ, તે કઈ સ્કૂલમાં ભણતા હતા, તે બધું જ વિડીયોમાં બતાવવાના છીએ। તો વિડીયોમાં બહુ મજા આવવાની છે। તો ચલો મિત્રો, હવે આપણે જઈશું સુરેશભાઈ ઝાલાના ઘરે। તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો મળીએ સુરેશભાઈ ઝાલાના ઘરે જઈને, તો વિડીયોમાં બન્યા રહેજો। હવે મિત્રો આપણે સુરેશભાઈ ઝાલાના ગામના નજીક પહોંચી ગયા છીએ। આ રસ્તો સીધો સુરેશભાઈ ઝાલાના ગામ તરફ જ જાય છે, તો વિડીયોમાં બન્યા રહેજો। વિડીયોમાં બહુ મજા આવવાની છે અને આપણે સુરેશભાઈ ઝાલાને સાથે તમારી મુલાકાત પણ કરાવીશું। અમે પણ મળશું, જોઈએ છીએ આપણે સુરેશભાઈ ઝાલાનું ઘર, તેમનું ગામ। તો વિડીયોમાં બહુ મજા આવવાની છે। તો ચલો હવે આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો। તો મિત્રો આપણે સુરેશભાઈ ઝાલાના ગામમાં આવી ગયા છીએ। તમે પાછળ બોર્ડ પણ જોઈ શકો છો, નાદોલ। તો મિત્રો નાદોલ ગામના આપણા સુરેશભાઈ ઝાલા છે। હવે આપણે તમને સુરેશભાઈ ઝાલાનું ઘર, તેમનું ગામ અને બધું જ વિડીયોમાં બતાવવાના છીએ। તો વિડીયોમાં બહુ તમને મજા આવવાની છે, તો વિડીયોમાં બન્યા રહેજો। તો ચલો મિત્રો આપણે જોઈએ સુરેશભાઈ ઝાલાનું ઘર અને ગામ। આગળ જવાનું કે સુરેશ ઝાલાનું ઘર તો આવ્યું કેટલું દૂર ખાલી પાગો છું? અડધો કિલોમીટર નહીં, મારે ભત્રીજો જ છે। હા, આ પપ્પા તો જ્યાં ભાઈ સુરેશ ઘેર છે તારે? સુરભાઈ ઘેર છે આપણો? આ ત્રણ છોકરા એમને મળવા આવ્યા છે તે કેવું ગામ ભાઈ તમારું? મહેસાણા હી આગળ જતું રહેવાનું। એક કેબિન આવશે, એટલે પહેલું કેબિન આવે સામાન્ય લાડી જેવું, એ નહીં પૂરવાનું। આગળ મોટો કેબિન આવશે અને બાજુ મારી બે દુકાનો બને પાછી, નવી દુકાનો બને છે એ હમું જ જોવાનું। સુરેશનું ઘર હમું ઊંચું છે જમાનું। આવે ફોન પાસે બોલ બેટા। મહેસાણાના છોકરા છે, હું તો ગલ્લો છું। મિત્રો સુરેશભાઈ ઝાલા સાથે આપણે વાત થઈ ચૂકી છે। સુરેશભાઈ ઝાલા ઘરે જ છે। હવે આપણે તેમના ઘરે જવાનું છે અને વિડીયો બનાવવાનો છે, તો વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે જતાં જતાં તેમનું ગામ પણ બતાવી દઈએ મિત્રો। આ છે તેમનું ગામ નાંદોલ, તમે જોઈ શકો છો। આ નાંદોલ ગામનો ચોક છે અને સામે દેખાય તે ગેટ છે। અને સુરેશભાઈ ઝાલાનું ઘરની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે પાછળ સુરેશભાઈ ઝાલાનું ઘર। આપણે સુરેશભાઈ ઝાલાના ઘરે પહોંચી ગયા છીએ। આ છે તેમનું જૂનું ઘર અને સામે જે પાછળ જોઈ શકો છો તે તેમનું નવું ઘર બની રહ્યું છે। તો હવે આપણે જઈશું સુરેશભાઈ ઝાલાની જોડે અને વાત કરીશું। તો વિડીયોમાં બના રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો આપણે મળીએ હવે સુરેશભાઈ ઝાલાને। તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે સુરેશભાઈ ઝાલાના ઘરે પહોંચી ગયા છીએ। તો આ છે સુરેશભાઈ ઝાલાનું ઘર, તમે વિડીયોમાં જોઈ શકો છો। તો આ છે આપણા સુરેશભાઈ ઝાલા, તમે વિડીયોમાં જોઈ શકો છો। તો કંઈ કહેવા માંગશો તમે અમારી ચેનલ વિશે? શું નામ શું ચેનલ? મરગેલ સ્ટુડિયો। માર્ગેલ મરગેલ સ્ટુડિયો। હા ભાઈ, આ સ્ટુડિયોમાં દરેક કલાકારોનો બહુ સારા વિડીયો આવે છે, તો આ ચેનલને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ખરેખર સારા છોકરાઓ છે અને દરેક કલાકારોના આ ચેનલમાં વિડીયો આવે જ છે। આજે મારું પણ આવ્યું છે, જોઈ લેજો। હા તો મિત્રો આ ચેનલને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આપણે સુરેશભાઈ ઝાલાનું ઘર તમને બતાવી દીધું, જોઈ શકો છો। આ છે આપણા સુરેશભાઈ ઝાલા। તો તમારું ટ્રેન્ડિંગમાં કયું ગીત ચાલે બીજું? એવા તો ઘણા બધા ગીતો છે ટ્રેન્ડિંગમાં, તો પણ કોઈ બી તમને મનપસંદ ગીત હોય એ ખાલી ગઈ સંભળાવો। એ હોરો જુગણી માની ચૂંદલડી એ ચૂંદડી મુલાવું તો ચમકારી મુલાય જોગણી માની ચૂંદલડી એ ઓરો જોગણી માની ચૂંદલડી। બોલવા માટે અમારી ચેનલ છે। તો મિત્રો આ હતું સુરેશભાઈ ઝાલાનું ઘર, તમે જોઈ શકો છો।
સામે નવું ઘર બનવાનું. તો મિત્રો સામે પણ એક નવું ઘર બનવાનું ચાલુ જ છે, જે તમે જોઈ શકો છો. મિત્રો આ છે સુરેશભાઈ ઝાલાના ઘરનો લુક, તમે જોઈ શકો છો. આ છે સુરેશભાઈ ઝાલાના દીકરો છે, દીકરી. દીકરો આ છે સુરેશભાઈ ઝાલાનો દીકરો, તમે જોઈ શકો છો. મિત્રો જોઈ શકો છો, આ છે સુરેશભાઈ ઝાલાનો દીકરો. હાય બોલ. બોલજે. હાય. જાયો. તો મિત્રો આપણે હું લેતા આવું? ના ના બસ મિત્રો જોઈ શકો છો, આ છે સુરેશભાઈ ઝાલાનો ફોટો, દેશીનો કિંગ. તો મિત્રો આ હતું સુરેશભાઈ ઝાલાનું ઘર, જે તમને હાલ અમે વિડીયોની અંદર બતાવ્યું છે. તો હવે તમે કમેન્ટ કરજો કે તમારે કયા કલાકારનું ઘર જોવું છે. તમે જોઈ શકો છો આખું ઘર અને વિડીયો. તમને મળીને આનંદ થયો. તો સુરેશભાઈ બહુ સારા માણસ છે, અમને મળીને બહુ આનંદ થયો. જોઈએ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો આ હતું સુરેશભાઈ ઝાલાનું ઘર. અમને મળીને બહુ આનંદ થયો. તો બ્લોગમાં બન્યા રહેજો, એમનું નવું ઘર બને છે એ પણ બતાવીશું. તો મિત્રો આ છે નાદોલ ગામ અને આ હતું સુરેશભાઈ ઝાલાનું ગામ, તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે આપણે જઈશું તેમનું જે નવું ઘર બની રહ્યું છે એ ઘરનો વિડીયો આપણે બતાવી દઈએ. આપણે સુરેશભાઈ ઝાલાની મંજૂરી લઈ લીધી છે, તેમને કીધું છે કે વિડીયો બનાવી શકો છો તમે. તો આ છે મિત્રો સુરેશભાઈ ઝાલાનું નવું ઘર, કેટલું સરસ લાગી રહ્યું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કારણ કે આપણી ચેનલમાં આવા નવા કલાકારોના અને વિડીયો, ઘર, લોકેશન બધું આવતું રહેશે. તો મિત્રો આ છે સુરેશભાઈ ઝાલાનું નવું ઘર, તમે વિડીયોમાં જોઈ શકો છો. હજુ ત્યાંનું કામકાજ ચાલી રહ્યું છે અને આ છે આજુબાજુનું લોકેશન, તમે જોઈ શકો છો. અને સામે જે છે તેમનું જૂનું ઘર છે અને આ બની રહ્યું છે તે તેમનું નવું ઘર છે, વિડીયોમાં તમે જોઈ શકો છો. તો ચલો આપણે હવે ઘર થોડું આપણે બહારથી બતાવી દઈએ. મિત્રો તમે જોઈ શકો છો, આ છે સુરેશભાઈ ઝાલાનું ઘર. મિત્રો હવે આના પાસે તમારે કયા કલાકારનું ઘર અને ગામ જોવું છે તે કમેન્ટ કરજો, અમે જરૂરથી વિડીયો બનાવીશું. મિત્રો તમે સુરેશભાઈ ઝાલાના ઘણા બધા લાઈવ પ્રોગ્રામ જોયા હશે, વિડીયો સોંગ જોયા હશે, પણ આવો વિડીયો મિત્રો તમે નહીં જોયો હોય, કારણ કે આ વિડીયોની અંદર અમે સુરેશભાઈ ઝાલાનું ગામ, ઘર અને બધું જ બતાવેલું છે. તો મિત્રો આ વિડીયોને તમારા મિત્રોને પણ શેર કરો, એટલે તે પણ જોઈ શકે સુરેશભાઈ ઝાલાનું ઘર અને તેમનું ગામ. એટલે મિત્રો આ ચેનલને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો અમે સુરેશભાઈ ઝાલાની મુલાકાત કરી લીધી છે, બહુ સારા એવા માણસ છે, અમને સારું બધું એમને અમારી ચેનલ વિશે પણ બોલ્યા અને ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો એ પણ બધું બોલ્યા, કારણ કે આપણા માટે એ જ બહુ મહત્ત્વનું છે. અને આ છે સુરેશભાઈ ઝાલાનું નવું ઘર અને પાછળ જે સામે તમને દેખાઈ રહ્યું છે પેલી ગાડી પડી એ તેમનું જૂનું ઘર છે. મિત્રો આ નાદોલની અંદર આવેલું છે, તમે જોઈ શકો છો. આ છે સુરેશભાઈ ઝાલાનું નવું ઘર બની રહ્યું છે, કેટલું સરસ છે અને અમને મળીને ખૂબ જ આનંદ થયો. બહુ સારા એવા માણસ છે અને હવે પછી અમે કયા કલાકારનો વિડીયો બનાવીએ તે તમે કમેન્ટ કરજો, અમે જરૂરથી વિડીયો બનાવીશું. કયા કલાકારનું ઘર બતાવીએ, ગામ બતાવીએ, બધું જ બતાવશું. તો મિત્રો આ હતું આપણા સુરેશભાઈ ઝાલાનું ઘર, ગામ. તો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે મળીએ એક નવા વિડીયો સાથે, કોઈ નવા કલાકારના ઘર સાથે. ચલો મિત્રો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ, તો મળીએ એક નવા વિડીયો સાથે.